आप सभी जानते हैं। मेरे साथ मेरे को होस्ट शार्गिल गांधी, उनका भी मैं स्वागत करता हूं। एक बार सभी से रिक्वेस्ट है, ताली बजा के अपने आप के लिए और इस टूर्नामेंट के लिए जोश दिखाए। जरा सा जोश दिख नहीं रहा है, थोड़ा और जोर से ताली बजाएंगे। थैंक यू। सभी ऑर्गेनाइजर ग्रुप मेंबर से रिक्वेस्ट है, आगे आके यहां पे खड़े हो जाए। ઓકે, બધા ઊભા થઈ જાઓ. બધા શૂઝ કાઢી લો. બોલું બોલું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ્ય મંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, જૈનમ જયતુ શાસનમ, જૈનમ જયતુ શાસનમ. બોલો મહાવીર ભગવાનનો જય હો. જોશમાં બોલાવવાની ને જય. થેન્ક યુ વિરાગ એન્ડ ટ્રસ્ટીગણ. ये हमारा 6th सीज़न है और जब टूर्नामेंट स्टार्ट किया था, सीज़न 1 था, ट्रिक शॉट में हमने स्टार्ट किया था सिर्फ 2 टर्फ के साथ. अभी 4 टर्फ है और 12 टीम है. 12 टीम और 14 प्लेयर हर एक टीम में. मतलब कितने प्लेयर्स हमारे साथ जुड़ चुके हैं. बहुत बहुत धन्यवाद सभी प्लेयर्स का. और आप देख रहे हैं सब यंग प्लेयर्स खेल रहे हैं. ज़्यादातर आप देखोगे टीम में जो भी परफॉर्म कर रहा है ज़्यादातर यंग प्लेयर है. बहुत ही बड़ी बात है ये दिगंबर समाज के लिए कि यंग टैलेंट को इतना बड़ा प्लेटफॉर्म मिल रहा है और वो परफॉर्म भी कर रहे हैं. कंपटीशन का लेवल हर बार थोड़ा सा ऊपर ही जा रहा है. ये बार हमारा नया फॉर्मेट है. 12 टीम है. हर एक टीम एक दूसरे के साथ एक एक मैच खेलेगी, यानी कि हर एक टीम को 11 मैच खेलने का मौका मिलेगा. तो
ऊपर नीचे बहुत हो रहा है। जो टीम कल सब मैच हार रही थी आज उसने जीतना चालू किया है। जो टीम कल सब मैच जीत रही थी उसने आज थोड़ा सा हारना चालू किया है। शायद संडे है, मार्केट बंद है, इसलिए निफ्टी परफॉर्म नहीं कर रही है, लेकिन बुलिश मार्केट है, आगे हमेशा बढ़ेगा ऐसा हमारी उम्मीद है। मैं चाहूँगा शार्गिल भाई अभी हमारे टाइटल स्पॉन्सर्स को बुलाए, उसके पहले DJPL के बारे में कुछ बताए। जय जिनेंद्र, a warm welcome to all of you. DJPL season 6 every year આપણે બધા નવું કાંઈ ને કાંઈ કરીએ છીએ. આ વખતે જે ફોર્મેટ ચિંતનભાઈએ બતાવ્યું ઓક્શનની ફોર્મેટ, ઓનલી પર્પઝ ઓક્શનનો બધાને ખબર છે કે બધી ટીમ એટલીસ્ટ ઇક્વલ રહે, અને આ જે અત્યારે સિચ્યુએશન ચાલે છે કે કોણ ટોપ 6માં આવશે ને કોણ ટોપ 2માં, એ રેગ્યુલર રહે, બાય ધી એન્ડ ઓફ ધ ડે સરપ્રાઇઝ રહે અને બધા ઇન્વોલ્વ રહે, એના માટે છે. ઇન્ડિવિજ્યુઅલ ટીમ્સ આપણે પહેલાં કરતા હતા એમાં વન સાઇડેડ કાઇન્ડ ઓફ થઈ જતું હતું. અત્યારે ઇક્વલ આઇકન પ્લેયર્સ, અ બિગ હેન્ડ ઓફ અપ્લોઝ ટુ ઓલ ધ આઇકન પ્લેયર્સ. અગર આઇકન પ્લેયર્સ એક્સેપ્ટ ના કરે તો આ પોસિબલ નથી કે 12 આઇકન અલગ અલગ ટીમને પોતાની ટીમને છોડીને બીજી ટીમમાં રમવાનું, અને એક સ્ટ્રેટેજીથી આ 2 દિવસ પ્લાનિંગ કરીને ફૂલ એમના 100% આપવા. દેટ્સ અ બિગ થિંગ ઓન બિહાફ ઓફ આઇકન્સ and all the team owners. So DJPL season 6 has been interesting. કાલે આપણે જોયું બહુ સારી મેચીસ થઈ. જેમ ચિંતનભાઈએ કીધું કે કાંટે કી ટક્કર, most of the matches is going till the last over, till the last 3 balls. So that's exciting. જમ્યા પછી હજી માહોલ બદલાશે, હજી ઇન્ટેન્સ થશે, તો all the players buck up. જમવા પછી તમારે તમારો બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે, બિકોઝ ઇટ્સ મેક ઓર બ્રેક. સો બી પ્રિપેર્ડ ફોર દેટ. સો નાઉ ટેકિંગ ધીસ પ્રોગ્રામ ફોરવર્ડ, I like to call upon our stage our title sponsor who has been with us for last almost all the 6 seasons, Crystal Steel, Bharat Bhai Shah and family. Please welcome on stage. બધા ઓર્ગેનાઇઝર્સને રિક્વેસ્ટ છે ભરતભાઈ અને એમના ફેમિલીને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીને લઈને આવે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમારો. લાસ્ટ 6 સિઝનથી અમારી સાથે જોડાયેલા છે. 6 સિઝનથી નામ નીચે આવતું હતું, આ વખતે નામ ઉપર છે. આપણા ગોકુલવાળા તો છે જ, હંમેશા અમારી સાથે રહે છે, પણ આ વખતે જે અમારા ટાઇટલ સ્પોન્સર છે ક્રિસ્ટલ સ્ટીલ, ભરતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. અમને અમારા પર તમે આટલો ભરોસો બતાવ્યો છે 6 વર્ષથી, અને આગળ પણ અમે કાંઈ કરીશું તો તમે અમારી સાથે જ રહેશો, એ અમને ગેરંટી છે. તમારા તરફથી મેં જ હા પાડી દીધી છે. વન થિંગ, ભરતભાઈ ફર્સ્ટ સિઝનથી જ આપણા જોડે હતા, એઝ કો સ્પોન્સર ઓર એઝ પાર્ટનર ઇન વન ઓફ ધ ફોર્મ. યુટ્યુબ સ્પોન્સર પહેલાં હતા, પછી સ્કો સ્પોન્સર, અને હવે ટાઇટલ. સો જેમ DJPLનું લેવલ વધતું જાય છે એમ ક્રિસ્ટલ સ્ટીલનું બી લેવલ વધતું જાય છે. સો વી વિલ વિશ ક્રિસ્ટલ સ્ટીલ ઓલ ધ બેસ્ટ સક્સેસ ઇન ધેર બિઝનેસ, ઇન ધેર કરિયર. હવે અમે મોક્ષલને બી જો પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે મોક્ષલ આટલો હતો. નાવ હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ પ્લેયર્સ ઇન ધ ટીમ એન્ડ પરફોર્મિંગ વેલ. ક્રિસ્ટલ સ્ટીલ બેસિકલી સ્ટીલના બિઝનેસમાં છે. ધ નેમ ટેલ્સ ઇટ સેલ્ફ. 100+ પ્રોડક્ટ્સ એ લોકો મેન્યુફેક્ચર કરે છે. પેન ઇન્ડિયા એમનું પ્રોડક્શન અહીંયાથી પેન ઇન્ડિયા એમનો પ્રોડક્ટ્સ જાય છે. ઓનલાઈન બી અવેલેબલ છે, એન્ડ વન ઓફ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી સ્ટીલ પ્રોડક્ટ્સ ક્રિસ્ટલ સ્ટીલ. તો કોઈના ઘરે બી કોઈ બી મોટું નાનું ફંક્શન હોય, કોર્પોરેટમાં કોઈ બી ગિફ્ટિંગ કરવું હોય, પ્લીઝ રીચ આઉટ ટુ ક્રિસ્ટલ સ્ટીલ. Premium products, quality products, end-to-end gifting products is what Crystal Steel offers. ક્રિસ્ટલ સ્ટીલને મોમેન્ટો આપશે અમારા ઓર્ગેનાઇઝર ગ્રુપના મેમ્બર્સ સંકેતભાઈ, અમીશભાઈ અને બીજા પણ ટીમ મેમ્બર્સ સ્ટેજ ઉપર આવી જાય. હાર પહેરાવશે પહેલાં ઓર્ગેનાઇઝિંગ ટીમના મેમ્બર્સ હર્ષિત, હર્ષ, સ્વરૂપભાઈ, બિટ્ટુ. બધાના નામ નહીં લઉં, જલ્દી આવો ફટાફટ આગળ.
તાળીઓ વગાડતા રહેજો ભાઈ, થોડો જોશ બને રહે. હર્ષિત, અમારી ઈચ્છા છે કે DJPLમાંથી જે ટાઇટલ સ્પોન્સર છે ક્યારેક ને ક્યારેક એવો ટાઈમ આવે કે IPLના સ્પોન્સર બને ક્રિસ્ટલ સ્ટીલ, એવી અમારી ભાવના. નાની વાત સોચવાની નહીં, બરાબર? DJPLનું લેવલ બી IPLથી ઓછું નથી એટલે બહુ વાંધો નથી. મુમેન્ટો આપશે અમીશભાઈ ને સંકેતભાઈ. અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોમેન્ટો. સેન્ટરમાં પિરામિડ છે વિચ ઇઝ ક્રિસ્ટલ પિરામિડ, અને સાઈડમાં કોપરેશ કલરનું ગ્લાસનું આખું બનેલું છે. અ વેરી ગુડ મોમેન્ટો મેડ બાય ધ DJPL ઓર્ગેનાઇઝર ટીમ. હું ભરતભાઈને રિક્વેસ્ટ કરીશ કે આ ઇવેન્ટના બારામાં અને થોડું અમને મોટિવેશન આપવા માટે 2 વર્ડ્સ બોલે. આઈ થિંક એમના એક સનને હું રિક્વેસ્ટ કરીશ કે કાંઈ બોલે. ફેમિલી IPL બહુ જ સ્મોલ સ્કેલથી ચાલુ થઈને આજે જે સારા સ્ટેજ ઉપર ચાલી રહી છે એ માટે DJPL, સોરી ચિંતનભાઈ, IPL કે IPL DJPLની ટીમ મતલબ જે ટીમ વર્ક છે લોકોનું ખૂબ જ સારું મેનેજમેન્ટ કરે છે, અને પ્લસ પ્લેયર્સ અને બધા જે ટીમ ઓનર્સનો સપોર્ટ સારો છે એ માટે આજે DJPL 6 ખૂબ જ સારા સ્ટેજ ઉપર ચાલી રહી છે. એ માટે એમની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. એ માટે બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મોક્ષલ બોલશે. તો DJPL ઓર્ગેનાઇઝ કરીને અમનને પણ કોન્ટ્રીબ્યુટ કરવાનો ચાન્સ આપ્યો એના માટે હું ઓર્ગેનાઇઝર્સને બી થેન્ક યુ કહું છું, અને આ સ્ટેજ બધા પ્લેયર્સને આપે છે એટલા માટે થેન્ક યુ વેરી મચ. ભરતભાઈનો મોટો સન છે શુભ, જે ફિલિપિન્સમાં MBBS કરી રહ્યો છે. ખાસ DJPL માટે અમે એને ઇન્વાઇટ કરીને અહીંયા બોલાવ્યો છે સરપ્રાઇઝિંગલી. ભરતભાઈને બી ખબર નથી. થેન્ક યુ શુભ આવવા માટે. થેન્ક યુ. આપણે લાસ્ટ સિઝનથી એક નવી શું કહેવાય ને, પ્રથા કહો કે તમે કહો કે એ ચાલુ કર્યું છે. જે પણ આપણા સમજો સમાજના કે આપણા જે સાથે રમતા હોય એમના ત્યાંથી કોઈની પણ ડેથ થઈ તો એમને શ્રદ્ધાંજલિ DJPL ટીમ તરફથી અર્પિત કરીએ છીએ. સો આ વર્ષે આપણા સમાજના મુરબ્બી સ્વર્ગીય અમૃતલાલ ચુનીલાલ મહેતા તથા પંડિત શ્રી બાબુભાઈ મહેતા અને આપણા જ એક પ્લેયરના મધર દિશેશના સ્વર્ગીય શર્મિષ્ઠાબેન મુકેશભાઈ ગાંધીને આપણે 2 મિનિટનું મૌન રાખીને ઊભા થઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું. બધા કેપ કાઢી લેશે. चलो थैंक यू. नेक्स्ट हूँ स्टेज ऊपर बोलावा मांगीश हमारा यूट्यूब पार्टनर RK एकता, कल्पेश भाई, रुचिता भाभी अने काव्यांश अने सिद्ध. आओ ताड़ी पाड़ता रहो भाई. यूट्यूब पर अपनी बने टर्फनी मैच लाइव आवे छे. 4 टर्फथी पॉसिबल नहीं पण 2 टर्फनी मैच लाइव आवे छे અને લોકો જોવે પણ છે. જેના પ્લેયર્સના ઘરવાળા હોય કે ફ્રેન્ડ્સ હોય બધા યુટ્યુબ ઉપર એની મજા લઈ રહ્યા છે. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પેશભાઈનો. કલ્પેશભાઈનો હાર પહેરાવીને સ્વાગત કરશે ઓર્ગેનાઇઝિંગ ટીમ. થોડું જલ્દી રાખશો. હર્ષિતભાઈ સ્વાગત કરશે કલ્પેશભાઈનું. તાળી પાડતા રહેજો ભાઈ, થોડો ઉત્સાહ બન્યો રહે.
સિદ્ધ અને કાવ્યાંશનું સ્વાગત કરશે નિકુંજભાઈ અને સ્મિત કોટડિયા. થેન્ક યુ. રુચિનું સ્વાગત કરશે ધ્રુમિલની વાઈફ, નામ નથી ખબર મને, ઉન્નતિ ધૂન. ધન્યવાદ. ટ્રોફી આપીને સ્વાગત કરશે કોની પાસે? જૈનમભાઈ અને સ્મિત કોટડિયા. કલ્પેશભાઈ. સેન્ટરમાં આવી જજો. યુટ્યુબ પર આપણે અહીંયા તો 250 જણ લાઈવ જોવે જ છે અહીંયાથી ઓન ગ્રાઉન્ડ, બટ દેર આર મોર દેન 3000 પીપલ ઓન યુટ્યુબ. જે પોસિબલ છે આપણા યુટ્યુબ સ્પોન્સર કલ્પેશભાઈના લીધે, કે અગર એ સ્પોન્સરશિપ ના કરી હોત તો આપણે આપણા એક્શન રિપ્લેઝને યુટ્યુબ પર આ મેમરીઝ ફરી જોઈ ના શકે. તો મને ખબર છે કે આજે તો રમશું જ આપણે, પણ આ નેક્સ્ટ 1 મંથ 1 યર સુધી બધા ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના પરફોર્મન્સ યુટ્યુબ પર જશું અને આ એક મેમરી તરીકે રહે છે. તો યુટ્યુબ સ્પોન્સર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર DJPL, અને એના માટે હું કલ્પેશભાઈ અને એન્ટાયર ફેમિલીનું બહુ આભાર માનું છું કે તમે અમને આ સપોર્ટ કર્યો છે. લાસ્ટ 3 યર્સથી કન્ટિન્યુઅસલી આપણા જોડે જોડાયેલા છે. બધાને પ્લેયર્સ બી હવે આપણે પહેલાં બહુ યંગ હતા, 25-30 યર્સના એજમાં હતા, ત્યારે આપણે નવી જોબ સ્ટાર્ટ કરી હતી. તો કોન્ટ્રીબ્યુશન ઇનિશિયલી બહુ ઓછું હતું. તો 6 યર્સમાં ઓલમોસ્ટ DJPL ઇવેન્ટનો બી એક ઇન્વેસ્ટમેન્ટ કહીએ કે એક્સપેન્સીસ કહીએ, એ બી 3 ટાઈમ્સ વધી ગયો છે. તો બધા સ્પોન્સરનો ખૂબ આભાર કે તમે આ સપોર્ટ કરો છો, સમાજને જોડે લાવો છો, અને એના લીધે આજે અમે એકબીજાને પરિચય થયા છે અને અમને એકબીજાથી ઘણા બિઝનેસને બીજી ઓપોર્ચ્યુનિટીઝ બી મળે છે. બધા પ્લેયર્સને બી રિક્વેસ્ટ છે, અગર પોતપોતાની કેપેસિટીના પ્રમાણે અગર તમને લાગે કે તમારું બ્રાન્ડ કે તમારી કંપની આ સ્ટેજ પર એક સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, આપણા સમાજના ઓલમોસ્ટ 300+ ફેમિલીઝને એક્સેસ મળે છે, ડેટાબેઝ મળી શકે છે તમને તમારી બ્રાન્ડ કે તમારી કંપનીને પ્રમોટ કરવા માટે, તો એક રિક્વેસ્ટ છે કે જેટલું હોય એટલું સપોર્ટ કરો, કેમ કે સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કન્ટિન્યુ ધીસ DJPL સિઝન. અને નેક્સ્ટ ઇઝ DJPL 7. સો 7 ઇઝ થાલા ફોર અ રીઝન, એન્ડ વી વિલ ડુ DJPL 7. થેન્ક યુ. થાલા રિટાયર હો ગયા. ઉર્વિલ અને દર્શ આગળ આવી જાય. ઓકે, સો નેક્સ્ટ છે આ જે પણ પ્લેયર્સ અને જે પણ ટીમ બની છે, તમને બધાને ખબર છે કે બધા પહેલાં જેમ કે પહેલાં બી શાર્ગીલે કીધું કે મુંબઈ હોય તો મુંબઈની ટીમ લઈને આવતું, ભાયંદર હોય તો ભાયંદરથી 2 ટીમ આવતી હતી, બોરીવલ્લીની અલગ, દહીસરની અલગ. તો એવી રીતે બધાનું આપણે એક ઓપન કરીને એક ઓક્શન કર્યું. તો અમારા જે નેક્સ્ટ સ્પોન્સર છે, ઓક્શન પાર્ટનર અમારા મનોજ S. શાહ, અલ્પેશભાઈ શાહ અને જિગ્નેશભાઈ શાહ. તો જીગુભાઈ અમારી વચ્ચે છે, એમને હું કહીશ કે સ્ટેજ ઉપર આવે. બેસ્ટ પાવર ઓવર બોલર અમારા, હેટ્રિક પણ લઈ ચૂક્યા છે આ સિઝનની, અને એમને મને પ્રોમિસ કરેલું કે હું હેટ્રિક લઈશ તો હાઈટી સ્પોન્સર કરીશ. તો એની માટે ખૂબ થેન્ક યુ. કો ઓનર નિફ્ટી 11ના, ચલો જીગુભાઈનું સ્વાગત હાર પહેરાવીને કરશે. અમે એ વ્યવસ્થા નથી રાખી, ઘરેથી લઈને આવવું પોતપોતાનું. પહેરવું પડે, અરે ભાઈ પહેરવું પડે. ચલો, થેન્ક યુ. અમારા નિફ્ટી 11ના ટીમ ઓનર પણ છે, જે અત્યારે સારું પરફોર્મ કરી રહી છે. ટેબલ ટોપ પર છે, અને અત્યારે આજે જેમ પેલા ચિંતાને કીધું હતું કે કાલે જે બધા જીત્યા આજે હાર્યા છે, તો નિફ્ટી અત્યારે કરેક્શન મોડ પર છે અને ન્યૂ હાઈ પર આવી ગઈ છે. ચલો, મ્યુચ્યુઅલ ફંડ વાળા પણ ધ્યાન રાખે. ચલો, ટ્રોફી આપીને સ્વાગત કરશે હર્ષભાઈ અને ઉર્વિલ. ટીમ ઓનરની પણ ટ્રોફી આપશે અમારા હર્ષિતભાઈ. ફોટો લેને દે ભાઈ.
પ્રશાંતભાઈ જ્યાં પણ હોય ત્યાંથી આગળ આવી જાય. પ્રશાંતભાઈ. નેક્સ્ટ અમારા ઓલ ટાઈમ સપોર્ટર અને ઓલ ટાઈમ સ્પોન્સર હોય છે એવા યજ્ઞેશભાઈ કોટડિયા, YK ટી શર્ટ પાર્ટનર. યજ્ઞેશભાઈ નથી? આશીષભાઈ આવી જાઓ. અરે કિધર ચલા ગયા ભાઈ? યજ્ઞેશભાઈ અગેન સિઝન 1 થી જ આપણા જોડે જોડાયેલા છે અને એ પોતે જ એટલા ક્રિકેટ એન્થુસિયાસ્ટ છે કે અત્યારથી નહીં પણ હું જેટલું મને નોલેજ છે લાસ્ટ 20 યર્સથી ક્રિકેટ આપણા સમાજને રમાડી રહ્યા છે, પ્લસ આવી રીતના જ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને સપોર્ટ આપે છે. એના માટે યજ્ઞેશભાઈ કોટડિયા અને એમની ફેમિલી આશીષભાઈને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે આ આપણને કન્ટિન્યુ સપોર્ટ આપતા રહે અને નેક્સ્ટ યર ઓલ્સો વી વિલ રિક્વાયર ધ સપોર્ટ ફ્રોમ ધ एग्जिस्टिंग स्पॉन्सर. आशीष प्लीज से फ्यू वर्ड्स. अभी तक कैसा चल रहा है? हाउ इज योर एक्सपीरियंस? राइट फ्रॉम ऑक्शन एंड अभी तक सुपर हिट कंसेप्ट, सुपर. 12 टीम्स है, अभी भी कोई बाहर नहीं है, सबको चांस है. सुपर गाइस, सुपर. YK અમારા YK વોરિયર્સના ટીમ ઓનર પણ છે, તો ટીમ ઓનરની બી ટ્રોફી. થેન્ક યુ. થેન્ક યુ. સો નેક્સ્ટ હું બોલાવવા માંગીશ कैप कूल पार्टनर, कूल कैप पार्टनर सॉरी, गोकुल इंटरनेशनल से मनोज भाई आव्या छे. विपिन भाई आवशे थोड़ी वार में, एमनु अलग थी स्वागत करीशू. ताड़ी वगाड़ीने भाई कूल कैप पार्टनर गोकुल इंटरनेशनल मनोज भाई, खूब खूब धन्यवाद सर जी. गोकुल इंटरनेशनल अमारा सीजन 1 थी अमारी साथे जोड़ायेला छे. बेस से अमारो बेस जे टूर्नामेंट चालू करवानुं अमने उत्साह आप्यो तो गोकुल इंटरनेशनले आपेलो अने एनी माटे अमे हमेशा हमेशा एमनुं थैंक यू करता रहीशुं. टोपी पहना दिया है. बट ये सुंदर साला वाला टोपी नहीं है. बोलने वाला भाई दूसरा है. ऑडियंस ने रिक्वेस्ट है कि बधा स्पॉन्सर्स आवे तो प्लीज पुट योर हैंड्स टुगेधर, नहीं तो जमवानुं पोस्टपोन करवामां आवशे. अच्छा, आ वर्षे अमारी साथे नवा पार्टनर जे जोड़ायेला छे, टेक्नोलॉजी पार्टनर छे डाउनटाउन सेल्स कॉर्पोरेशन्स, प्रणय नागरीकर, जे हमणां अत्यारे हाल आवी नथी शक्या. आपणे सांजे ज्यारे ट्रॉफी डिस्ट्रीब्यूशन करीशुं त्यारे एमनुं एक वखत फरीथी आपणे स्वागत करीशुं. एक वखत ताળી वगाड़ीने एमनुं स्वागत करी लईए. आपणा फूड पार्टनर छे विनस ट्यूब्स एंड पाइप्स, ए पण हमणां आवी नथी शक्या. सो मिस्टर सिन्हा ए सांजे आवशे, जे ए पण आपणी साथे पहली वार जोड़ाया छे. तो सांजे विनस पाइप्स एंड ट्यूब्स ए लिमिटेड कंपनी छे, लिस्टेड छे अने कन्स्ट्रक्शन माटे के इंजीनियरिंग इंडस्ट्रियल माटे जे पण पाइप्स जोवे SS ट्यूब्स अने पाइप्स ए बनावे छे. एमनी एक ऑफिस अहींया मीरा रोडमां छे अने मैन्युफेक्चरिंग गुजरातमां छे અને કાફી મોટી કંપની છે. એ આપણા જોડે પહેલી વાર એક કોઈ લિમિટેડ કંપની જોડાઈ છે, જે DJPL માટે બહુ જ મોટી વાત છે. તો એમનું પણ આપણે તાળીથી વગાડીને સ્વાગત કરીશું. નેક્સ્ટ હું બોલાવવા માંગીશ આપણા ચમચમાતી ટ્રોફી પાર્ટનર, જે ફર્સ્ટ ટાઈમ અમારી સાથે એઝ અ સ્પોન્સર જોડાયા છે. હર વખતે રમે તો છે. હા, ડ્રીમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ना ओनर नंदीशभाई अने केयूरभाई, बंने हूँ कहीश के स्टेज पर आवे. आ टूर्नामेंट में जे पण जीतशे एमने स्पेशियल डिस्काउंट आपीने ए सिंगापोर मोकलवाना छे एवी वात थई गई छे मारी एमनी साथे. हूँ स्टेज पर पांडावास ने बोलावा चाहीश. पांडावास ट्रॉफी अने आपवा माटे. अक्षय, दिशु,
અર્પિત, આશીષ, સોનુ. સોનુ ચશ્મા બરાબર પહેર. આ પણ અમારા વન ઓફ ધ ઓર્ગેનાઇઝિંગ ટીમ મેમ્બર કહી શકું, સપોર્ટર, ઓલ ટાઈમ સપોર્ટર્સ પાંડવાસ અમારા. ડ્રીમ ટ્રાવેલ્સ, ટ્રોફી સ્પોન્સર ડ્રીમ ટ્રાવેલ્સ, આપણા સમાજમાં ટ્રાવેલ કંપની બી છે. સો ઓલ યોર ફ્યુચર ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, આઉટસાઇડ ઇન્ડિયા હેઝ ટુ બી ડન બાય ધીઝ ગાઈઝ. એમનો કોન્ટેક્ટ કરજો, નંદીશભાઈ એન્ડ કેવુરભાઈ. સો કેવુરભાઈને ડાયરેક્ટ સમર વેકેશન આવે જ છે. સો ઓલ યોર સમર વેકેશન ટ્રિપ્સ should be through Keur and Nandesh. Please tell us about your company a bit and how are you witnessing DJPL season 6 so far. બહુ મજા આવી છે. ડીજેપીએલના ઓર્ગેનાઇઝર બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે, એના માટે થેન્ક યુ ઓલ ઓફ યુ. એન્ડ મારું કામ છે ઇન્ટરનેશનલ ટ્રાવેલનું બુકિંગનું અમે કરીએ છીએ. સો કંઈ પણ હોય પ્લીઝ રીચ અસ ટુ અસ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બંને ટીમ ટોપ ઉપર છે, બંને ભાઈ વચ્ચે કાંટાની ટક્કર. થેન્ક યુ ડ્રીમ ટ્રાવેલ્સ. નેક્સ્ટ હું બોલાવવા માંગીશ આપણા એલઈડી પાર્ટનર ડેક્સ્ટર ઇન્ટિરિયર્સ પલાશ શાહ. એ આવ્યા નહીં હોય, કોઈ સાઇટ ઉપર હશે તો હું એમના આવીશ. અચ્છા, એમના ફેમિલી મેમ્બર હિતિશાબેનને બોલાવી સ્ટેજ ઉપર આવે. હિતિશા ભાભી ચિંતનભાઈના વાઇફ છે અને એમના જ ફેમિલીના પલાશભાઈ શાહ એ આપણા એલઈડી પાર્ટનર બી છે. ગોપીભાઈને બી રિક્વેસ્ટ કરી સ્ટેજ પર આવે. ચિંતનભાઈ, ગોપીભાઈ, હિતિશા ભાભી એ બધાનું સ્વાગત કરશે. સંકેતભાઈ પ્લીઝ ચિંતનભાઈને હાર પહેરાવીને એમનો બહુ સપોર્ટ રહ્યો છે આ પલાશને કહેવા માટે કે એલઈડી પાર્ટનરનું સ્પોટ એક છે. સો પલાશ ઇઝ ડુઈંગ ઇન્ટિરિયર્સ, તો આપણા જે બી ઓફિસ ઇન્ટિરિયર, હોમ ઇન્ટિરિયર્સ એન્ડ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડિઝાઇન્સ Palash is doing. I have seen few projects that he has done, and guys, you can reach out to them for all the interior work. બહુ જ સારું કામ છે પલાશનું. કોઈ બી પ્લાન કરે છે ઇન્ટિરિયર કરવાનું, યુ કેન રીચ આઉટ ટુ હિમ. ઇવન આપણા ટાઇટલ સ્પોન્સરના ઘરનું ઇન્ટિરિયર એમને કર્યું છે, સુરેશ અંકલના ઘર. આપણા કાસ્ટમાં જેટલા નોન લોકો છે એમના ઇન્ટિરિયર એને કર્યું છે. મારા ઘરનું બી થોડું બહુ કર્યું છે. ટ્રોફી આપે છે. આઈ થિંક એવરીબડી નોઝ રાજવી. સો રાજવી શાહ ઇઝ હિતેશભાઈની ડોટર. રાજવી ગાંધી ઇઝ હિતેશભાઈ's daughter and one of the upcoming and one of the finest influencers in today's world. So big cheers for Rajvi too, guys. ઓકે, સો ઇન્ટિરિયર પછી આપણે બોલાવીશું આર્કિટેક્ટને. સો અમારા વેલ વિશર ફ્રોમ અમદાવાદ આર્કિટેક્ટ આરજવ શાહ જે અમારી સાથે એઝ અ સ્પોન્સર જોડાયા છે, વન ઓફ ધ પ્લેયર એઝ વેલ. અમદાવાદથી અહીંયા આવ્યા છે ડીજેપીએલમાં પાર્ટ લેવા માટે. બોલિંગ બેટિંગ બધું મળ્યું ને ભાઈ? અમદાવાદથી ઓલ ધ વે અમદાવાદથી સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ વેરી મચ ફોર ધ સપોર્ટ એન્ડ થેન્ક યુ ટુ ઓલ ધ અમદાવાદ પ્લેયર્સ ઓલ્સો, આઉટ ઓફ મુંબઈ પ્લેયર્સ જે બી બધા અહીંયા આવ્યા છે. આટલો એફર્ટ લઈને 2 દિવસ માટે તમે અહીંયા ઓલ ધ વે આવ્યા છે અને ટીમને સપોર્ટ કર્યું છે. થેન્ક યુ સો મચ. So there are international players also. So Tapan, who is playing in our team, he is from Australia. All the way he has come to play DJPL this season. આરજવને બે વર્ડ્સ DJPL માટે.
આમ તો મને 5 વર્ષ થઈ ગયા આમની જોડે જોડાઈને, પણ ઇટ્સ લાઈક અ ફેમિલી ફોર મી. સો બેસિકલી હું અમદાવાદમાં મારી આર્કિટેક્ચર ફર્મ છે અને આઈ એમ ડુઈંગ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ પેન ઇન્ડિયા. તો ક્યારે બી કોઈને કંઈ બી હોય તો પ્લીઝ રીચ આઉટ ટુ. ઓકે, થેન્ક યુ. સો આપણા બધા સ્પોન્સર્સ અને જેટલા બી પાર્ટનર્સ છે એમને અહીંયા કોઈ એવું ઇન્ટેન્ટ નથી હોતો કે બિઝનેસ હોય, પણ આ તો આપણું એક રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણા સમાજમાં આર્કિટેક્ટ છે, ટ્રાવેલર્સ છે, સ્ટીલ મેન્યુફેક્ચરર્સ છે, સો વી કેન એન્કરેજ ધેમ. અને આપણે જે બી રિક્વેસ્ટ હોય એ લોકોથી કરાવે તો આપણને એક તો ટ્રસ્ટવાળું વસ્તુ મળે, ટ્રાન્સપેરન્સી હોય અને આપણી ડીલ બી બહુ સારી રીતે થાય. તો દેટ્સ ધ પ્લેટફોર્મ DJPL gives you કે આ બિઝનેસીસ અને બધા પ્રમોટ થાય અને આપણે બી એકબીજા જોડે હજી એ લોકોને હેલ્પ કરે કે આગળ કેવી રીતના ગ્રો કરી શકે. નેક્સ્ટ બોલાવીશ અમારા વેલ વિશર અગેન ફ્રોમ અમદાવાદ, આરજવ ગાંધી, અને ફ્રોમ ભાયંદર સ્મિત અશોકભાઈ ગાંધી, જે ઓર્ગેનાઇઝર પાર્ટનર એઝ વેલ એઝ વેલ વિશર ફોર અસ. થેન્ક યુ. આને 5 હાર પહેરાવો. ટોપી તો પહેરાવી દીધી છે, હવે હાર પહેરાવો. ભાઈ તાળી પાડો, સાચે સ્પોન્સર છે, એમને હાર નથી પહેરાવતા. ટ્રોફી આપશે નિકુંજભાઈ જીજાસાલાની જોડી. આરજવ ગાંધી જે આવી નથી શક્યા આપણી વચ્ચે અહીંયા અમદાવાદથી, એમનું પણ પ્રી એન્જિનિયરિંગ બિલ્ડિંગનું મેન્યુફેક્ચરિંગ છે. તો કોઈને પણ ઇન્ડસ્ટ્રીમાં સમજો પ્રી એન્જિનિયરિંગ બિલ્ડિંગ કે શેડ્સ, વેરહાઉસમાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર સ્ટીલનું કામ હોય તો એ એમને કોન્ટેક્ટ કરી શકે છે. થેન્ક યુ આરજવ ગાંધી. સો અને નેક્સ્ટ છે અમારા એડવર્ટાઇઝિંગ પાર્ટનર વિના સ્ટીલ, સંજયભાઈ મહેતા અને વિનસ મહેતા આઈ બિલીવ. સો વિનસભાઈ મહેતા, સંજયભાઈ આવ્યા છે? યશ મહેતા એઝ વેલ એઝ સંજયભાઈ મહેતા, વિના સ્ટીલ. આવો ભાઈ. આયા. તાળી પાડો તો ભાગીને આવશે. જેટલી ફાસ્ટ બોલિંગ નાખે એટલી જ ફાસ્ટ રીતે વોક કરીને આવે વિનેશભાઈ. DJPL ના શોએબ અખ્તર છે. હા કે ના? વિનસભાઈ ટ્રોફી આપીને સ્વાગત કરશે હર્ષ અને દર્શ. વિના સ્ટીલ જે એમનું સંજયભાઈની ફર્મ છે એ સ્પેશિયલ પ્રીમિયમ સેગમેન્ટમાં સ્પૂન્સ બનાવે છે. વિનેશભાઈ 2 શબ્દ કહેશે. પપ્પા આવીને કહેશે. ઓકે, ચલો. ઓકે, હવે હું બોલાવીશ અમારા મંદિરથી પધારેલા ટ્રસ્ટીઓને. ભાયંદરના જે પણ ટ્રસ્ટી આવ્યા હોય, કારોબારી પ્રમુખ અમારા નિકુંજભાઈ અને બધા સાધર્મી જે પણ આવેલા છે સ્ટેજ ઉપર આવે. જીગરભાઈ, ભરતભાઈ તમે બી આવો. વિપુલભાઈ, અરે આવો. જે પણ પોતાને સાધર્મી સમજતું એ આવી જાય. હિતેશભાઈ, સંજયભાઈ, અતુલભાઈ, થોડી ઝડપ રાખો. આવો હસમુખ મામા. સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હસમુખભાઈ શાહ. અમારા ભાઈંદર સમાજના ટ્રસ્ટીગણ અને બધા સભ્યોને ખૂબ ખૂબ આભાર. તમે આ ઇવેન્ટમાં આવ્યા અને આ છોકરાઓને સપોર્ટ કર્યો છે લાસ્ટ 7-6 યર્સથી, અને આવો જ તમારો સાથ અમને આપતા રહેજો તાકી આવી અમે સમાજ માટે આવી ઇવેન્ટ કરતા રહીએ આગળ પર. અને તમારા આ એક ઉત્સાહ, તમે આવો તો અમને મોટિવેશન મળે. આજે જોઈને બહુ આનંદ થાય છે કે આપણા સમાજના 10 વ્યક્તિ અહીંયા ખાલી આ ઇવેન્ટને સપોર્ટ કરવા આવ્યા છે. થેન્ક યુ આરકે અંકલ, થેન્ક યુ પપ્પા, થેન્ક યુ હસમુખ અંકલ, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ નિકુંજભાઈ, થેન્ક યુ ઓલ ઓફ યુ.
રોચનભાઈ વસઈ, સ્વરિત ઇન્વેસ્ટમેન્ટ ટ્રોફી આપશે. ચલો તાળી પાડતા રહેજો ભાઈ. થેન્ક યુ. બોલું આરકે અંકલ, તમે ઉપર આવે માઇક લીધા વગર જાઓ, સારું ના લાગે. આ DJPL ના બધા જ કાર્યકરોને જોરદાર તાળી પાડીએ. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પાર્ટ ઓફ સમાજના સંગઠનનું જે કામ છે એ આવા યુવાનો એકસાથે જોડાય એ ખૂબ જ આનંદનું કારણ છે. અને બધા જ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક આખા મોમુક સમાજ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ વધુમાં વધુ વેગ પકડે અને ભાઈંદરનું નામ અને આખા જે ક્રિકેટ જગતનું જે છે એનું નામ રોશન કરો એવી ભાવના પણ ભાવું છું. જય જિનેન્દ્ર. ઓકે, હવે એક ટીમ ઓનર્સને આપણે બોલાવતા જઈશું. સૌથી પહેલાં જે ટોપ પર છે, મારે ટોપ પર બોલાવવું છે. અચ્છા, એમને તો લઈ લીધી છે એટલે જ મેં ટોપવાળાને પહેલાં કીધું. નિફ્ટી 11 ટીમ ઓનર જીગુભાઈ, ફરી એક વખત તાળી પાડીને એમનું સ્વાગત કરીશું. ત્યારબાદ YK વોરિયર્સ યજ્ઞેશભાઈ કોટડિયા અને આશીષભાઈ શાહ, એમને પણ ટ્રોફી આપણે આપી દીધી. એક વખત ફરીથી તાળી પાડીને સ્વાગત કરીશું. નેક્સ્ટ હું બોલાવવા માંગીશ શાહ વેલ્થ ક્રિએશનના ઓનર દિવેશભાઈ અને સ્મિતથી આવશે કે સોનું બોલવું પડશે? અને હા, એકદમ નવું ઇન્વેસ્ટમેન્ટ તમારું. રિટર્ન, સોરી, ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું. આવો બોલાવો એને. નથી આવી? અચ્છા, ઓકે. આ પણ અમારા સિઝન 1 થી કન્ટિન્યુઅસ સ્પોન્સર પ્લસ સપોર્ટર દિવેશભાઈ. અમારી ટુર્નામેન્ટનું ઇન્સ્યોરન્સ આમને આપેલો છે એટલે કોઈ દિવસ ફેલ થાય જ નહીં. દિવેશભાઈને કહીશ બે શબ્દ કે અને નવી સ્કીમ પણ બતાવે. પહેલાં તો થેન્ક યુ વેરી મચ DJPLને કે એ લોકોએ આટલા વર્ષથી જે મહેનત કરી છે. કારણ કે આ ટાસ્ક આપણને લાગે છે એટલું ઇઝી નથી. કારણ કે મારો દીકરો બી કરે છે આટલા વર્ષથી, એટલે મને ખબર છે કેટલું ટફ છે કે બધાની પાસે જઈને પૈસા ઉઘરાવવા. ઘણા હા પાડે, ઘણા ના પાડે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. કારણ કે બધાની પોતપોતાની સગવડને પોતપોતાની પ્રાયોરિટી હોય, એટલે કોઈ ના પડે તો આ દુઃખ ન લગાડ્યા વગર આ લોકો જે કામ આગળ વધારી રહ્યા છે અને દર વખતે નવા સ્પોન્સર લાવે છે, તો એ લોકોને સાચે બહુ મહેનત છે. તો આપણે બધા એ લોકોને બિરદાવીએ તાળીઓ પાડીને કે બોસ, રિયલી ઇટ્સ વેરી ટફ થિંગ. બીજું કહીશ કે એક 42 ઉંમર માટે એક સૌથી મોટું પ્લેટફોર્મ છે. હું ઓલવેઝ કહું છું કે યુવાધન છે આપણું. અત્યારે આમ બી ઇન્ડિયા યુવા પોપ્યુલેશનમાં વી આર નંબર 1 યુવા પોપ્યુલેશન. સેમ થિંગ ઇન અવર ટીમ ઓલ્સો, કે આજે પહેલી વાર છે કે જ્યારે કોઈ બી સમૂહ લગ્નમાં બી આટલા લોકો નથી ભેગા થતા, કે કોઈ બી આપણા ધર્મના સ્થાનમાં બી આટલા યુવા બતાડી દો તો માની જઈશું. બરાબર? તો ધીસ ઇઝ ધ ઓનલી પ્લેટફોર્મ ટીમ જે ટીમ વર્ક કરે છે આ લોકો અને જે મહેનત કરે છે. ઇટ્સ ધ હેડ્સ ઓફ ધેમ એન્ડ વી ઓલવેઝ એપ્રિશિએટ કે આવું આગળ કરતા રહો. વી આર ઓલવેઝ વિથ યુ. થેન્ક્સ અ લોટ ફોર ગિવિંગ ધ સચ ઓપોર્ચ્યુનિટી ટુ અસ ટુ ટોક. થેન્ક યુ વેરી મચ. સો જે મેં પહેલાં કીધું હતું એ અંકલે બહુ સ્પષ્ટ રીતે ડિટેલમાં કહી દીધું છે કે ઇટ્સ નોટ ઇઝી ટુ ઓર્ગેનાઇઝ સચ ઇવેન્ટ. આ ઇવેન્ટમાં ઘણા બધા લાઈક આઈ હેવ નોટ પાર્ટિસિપેટ ઇનફ, બટ દેર આર ન્યૂ ઓર્ગેનાઇઝિંગ ટીમ મેમ્બર્સ જે આ વખતે છેલ્લા 3 મહિનાથી આ બધી તમે જે સગવડ જોવો છો, આ બેન્ક્વેટ હોલનું બુકિંગ, આવા સ્ટેજ એક તમને પ્લેટફોર્મ આપવું, ઇટ્સ નોટ ઇઝી ગાઈઝ. તો જેટલું હોઈ શકે પ્લીઝ સપોર્ટ સચ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ. જેમ અંકલે કીધું કે એક સાથે 200 યુવા કોઈ બી આપણા સમાજના ઇવેન્ટમાં આવી રીતના જોડે નથી જોડાતા. સો પ્લીઝ કીપ અસ પ્લીઝ એન્કરેજ અસ એન્ડ મોટિવેટ અસ ટુ કન્ટિન્યુ ધીસ ઇવેન્ટ ફોર એવર.
નેક્સ્ટ ટીમ ઓનર, ઓલવેઝ એક્સાઇટેડ. હું નામ નહીં બોલું, ખાલી એમના વિશે કહીશ, તમે કહેજો કોણ છે. ઓલવેઝ એક્સાઇટેડ. જો એક જ વર્ડ બોલ્યો છું હજી હું. અને સ્ટમ્પ પાછળ ઊભા રહીને બેટ્સમેનના કાનમાંથી લોહી પાડી દેવા હિતેશભાઈ ગાંધી, એન્જલ એવેન્જર્સના ઓનર જયનીલ ગાંધી, અને એમના ફેમિલીને કહીશ કે સ્ટેજ ઉપર આવે. ભાઈ એ જેટલો અવાજ કહે છે એટલી તો તાળી પાડો એમની માટે. હાર પહેરાવવા માટે બોલાવીશ હિતિશા શાહ, એકતા શાહ. અમારી વચ્ચે મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ મહેતા પધારેલા છે, નેનો 9. તાળી પાડીને સ્વાગત કરીએ છીએ એમનું પણ. આવ્યા. એન્જલનો સ્ટોક રોકેટ બનીને ભાગે જ છે. એન્જલ એવેન્જર્સ પણ અત્યારે ફોર્મમાં છે. થોડું ઉપર નીચે છે પણ એ તો ચાલે, થોડું કરેક્શન તો આવતું રહે. હા, માર્વેલ તો હંમેશા હિટ જ હોય. આજા. બાપ દીકરો બંને અલગ ટીમમાં રમી રહ્યા છે. સામ સામેની મેચ હતી. બેટાએ બાપને ટક્કર આપીને જીતી લીધી અને કદાચ એ ખુશ પણ હશે એનાથી, હે ને? ટ્રોફી તો ઉઠાવશે, ઘરમાં આવશે. હું હિતેશભાઈને કહીશ બે શબ્દ કે જય જીનેન્દ્ર. મારો અવાજ બેસેલો છે કારણ કે 53 વર્ષની ઉંમરમાં હું જે એક્સાઇટમેન્ટ રાખું છું કદાચ 25 વર્ષે નહીં રાખતા હોય. દોસ્તો, અવાજ બેઠો છે. મારી સાથે જે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે ને ક્યારેય નહીં બેસે, ગેરંટી છે. DJPL માટે એક વાત કહી દઉં. DJPL ગ્રેટ. એન્જલ 1 બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આખા ઇન્ડિયામાં નંબર 1 પર છે. એવી રીતે DJPL દિગંબર જૈન સમાજમાં ઇન્ડિયામાં નંબર 1 છે દોસ્તો. ઓન અ લાઇટર નોટ, સંજય દત્ત એક ડાયલોગ કીધો, કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની લાઈફ. બસ હાલ આપણે તો વેપારી માણસ, જ્યુસ માટે પૈસા ક્યાંથી આવે? તો હિતેશ ગાંધી કહે છે ક્રિકેટ રમવાનું, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જ્યુસ પીવાનું, જિંદગીભર મજાની લાઈફ. થેન્ક યુ સો મચ. ઓકે, શાહ વેલ્થ ક્રિએશન થઈ ગયું, એન્જલ 1 થઈ ગયું. વન મોર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, સ્વરિત ઇન્વેસ્ટમેન્ટ ટાઈગર્સના ઓનર રોચનભાઈ ગાંધી, યંગ ઓનર અમારા, અને આ પણ સિઝન 1 થી અમારી સાથે જોડાયેલા છે. હર સિઝનમાં અમને સપોર્ટ કર્યો છે. અમે ગ્રો કર્યું છે, સાથે સાથે રોચનભાઈએ પણ ગ્રો કર્યું છે. આજે પોતાની ફર્મ ચલાવે છે સ્વરિત ઇન્વેસ્ટમેન્ટના નામથી. હાર તો પહેરવો જ પડશે, કમ્પલસરી છે. તમે રોચનભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે. એમને હમણાં નવું હાર્લી ડેવિડસન લીધું છે, ફોટો નાખતા રહે છે. મેં લીધું નથી, મને મારી કંપનીએ આજે જોઈનિંગ બોનસ આપ્યું છે. આવી કંપનીમાં જોઈન થવા માટે સ્વરિત ઇન્વેસ્ટમેન્ટને કોન્ટેક્ટ કરો. ટ્રોફી આપશે એને મિતેશભાઈ. રોચન ટીમ ઓનર, કોન્સ્ટન્ટ ટીમ ઓનર જે છે એ રોચન છે ફ્રોમ day 1, and he likes to be part of team.
બાય વે ઓફ બીઇંગ ધ ટીમ ઓનર. તો એનું એક સ્ટાઇલ છે કે મારે બીજું સ્પોન્સરશિપ નથી જોતું, મારે ટીમ ઓનર જ બનવું છે. તો કોન્સ્ટન્ટ 6 યર્સથી રોચન ગાંધી ઇઝ સ્વરિત ઇન્વેસ્ટમેન્ટ આપણા ડીજેપીએલમાં એઝ ટીમ ઓનર જોડાઈ રહ્યા છે. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. One of the youngest partner in DJPL. So that's your motivation, guys. Be a part of DJPL. Thank you. થેન્ક યુ રોચનભાઈ. નેક્સ્ટ હું બોલાવવા માંગીશ અમારા નેક્સ્ટ ટીમ ઓનર ધૂન વોરિયર્સ ધ્રુમિલભાઈ એન્ડ ફેમિલી. ધર્મિલભાઈ સોરી માય બેડ. ધર્મિલભાઈ એન્ડ ફેમિલી. તેજસભાઈ, આશીષભાઈ, તીશા ગોલ્ડ, અરિયંત મેટલ્સ, તેજસ દોશી, આશીષ દોશી, ધર્મિલ દોશી અને મુકેશ ગાંધી એન્ડ ફેમિલી. પ્લીઝ તાળી પાડીને સ્વાગત કરશો આપણા સિનિયર સપોર્ટર, વડીલ છે અરવિંદભાઈ દોશી. ખૂબ ખૂબ સ્વાગત છે આપણું ડીજેપીએલ પર. એમનું હાર પહેરાવીને સ્વાગત કરશે સમ્યકભાઈ અમારા ઓર્ગેનાઇઝિંગ ટીમના. આશીર્વાદ આપો કાકા. ધર્મિલને હાર પહેરાવવા માટે મારામારી થઈ રહી છે સ્ટેજ પર. ટ્રોફી આપશે અમીશભાઈ. શાળાને ટ્રોફી આપશે જીજાજી. ધર્મિલ પપ્પા અંકલ તમે બોલ. અને જય જયેન્દ્ર. ખરેખર આજે મને એટલું સ્ટાર્ટિંગથી દર સાલમાં મને ઇન્ટરેસ્ટ છે. ભલે હું રમતો નથી કે રમ્યો નથી, પણ કે દિવસે દર સાલ ઉત્તરોત્તર પ્રગતિ થતી આજે ડીજેપીએલની. અને એક મોટું પ્લેટફોર્મ છે કે દરેક દિગંબર સમાજનું અલગ અલગ ગોળના આપણે પાર્ટિસિપન્ટ છે અને દરેકના કોન્ટેક્ટમાં આવીએ છીએ. કારણ કે અત્યારે કોઈને સગાવાલા મળવાનો ટાઈમ નહીં, તો આ તો બધા દરેક ગોળના બધા મળે છે. એટલે બધા એકબીજાને ઓળખાણ થાય, એ કોન્ટેક્ટમાં રહે. આપણે છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એ આપણે એકતા જરૂરી છે દિગંબર જૈનની. દરેક ગોળને બધા આવે છે. આપણે જોઈએ એ રીતે ડીજેપીએલ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ મારી શુભકામના. થેન્ક યુ. જય જીનેન્દ્ર કાકા, ખૂબ ખૂબ આભાર તમારો ઉત્સાહ વધારવા માટે. નેક્સ્ટ ટીમ ઓનર્સ હું બોલાવવા માંગીશ માનસી મેવરિક્સ, મેહુલભાઈ કામદાર, દ્રવ્ય કામદાર એન્ડ ફેમિલી. ભાઈ તાળી પાડો. આ ટીમ કોઈ પ્રેક્ટિસમાં આવી નથી અને અત્યારે ટેબલ હલાવી રહી છે. બીજું ટર્ફ બુક કરીને પ્રેક્ટિસ કરી રહેતા એવા બ્લેમ લાગી રહ્યા છે એમના ઉપર. મેહુલભાઈ કામદાર સેકન્ડ ટાઈમ ટીમ ઓનર અમારા, લાસ્ટ ટાઈમથી અમારી સાથે જોડાયેલા છે. અને રાહુલભાઈ બોમ્બે RRR. રાહુલભાઈ મહેતા છે, જલ્દી આવો. ભાગ. ટ્રોફી આપશે અમારા રાહુલભાઈ મહેતા, બોમ્બેથી આવેલા RRR. એક વખત તાળી પાડીને આપણે ઉત્સાહ વધારીશું. મેહુલભાઈ 2 શબ્દ. અરે
ટ્રોફી જીતીને જ બોલશો? મને હિતેશભાઈ કે બીજા જેમ સારું બોલતા આવડતું નથી. નહીં થેન્ક્સ, બધાએ બધું કહી જ દીધું છે. ટીમ સ્પોન્સર બનવું કે સ્પોન્સર બનવું ઇઝી છે, પણ એને મેનેજ કરવું એ સૌથી વધારે ડિફિકલ્ટ કામ છે. અને બધા પોતપોતાના ટાઈમમાંથી આ બધું મેનેજ કરવું ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. અમે એક પ્રેક્ટિસમાં નથી આવી શકતા. વિચાર કરો, આ લોકો આખી ઇવેન્ટ મેનેજ કરી લે છે. થેન્ક યુ. થેન્ક યુ. નેક્સ્ટ ટીમ બોલાવીશું મલાડ સ્મેશર્સ એક્વા એક્સપોર્ટ્સ, અંકિતભાઈ અને સંકેતભાઈ. અંકિતભાઈ કોટડિયા, સંકેતભાઈ કોટડિયા એન્ડ ફેમિલી કિયાન, જે બહુ જ એક્સાઇટમેન્ટ બતાડે છે મેચમાં. કિયાન મેં જોયો તો એને પાછળથી એવું સપોર્ટ કર્યો. મેં એની ટીમના સામે જઈને કીધું યસ કમ ઓન 6 મારા પ્લેયરે. નેક્સ્ટમાં આઉટ થઈ ગયો તો મને ચૂપ કરાવવા આવ્યો હતો. સો ગ્રેટ સપોર્ટર. આઈ થિંક પપ્પાને ને ફેમિલીને બહુ સારી રીતે સપોર્ટ કરે છે. હું સુરેશભાઈ મહેતાને રિક્વેસ્ટ કરું કે આપણા સ્પોન્સરને ટ્રોફી આપીને એમનું સન્માન કરે. હાર પહેરાવીને સ્વાગત કરશે અક્ષત અને હર્ષ. હાર પહેરાવશે અક્ષત અને હર્ષ. બંને ભાઈ અલગ અલગ ટીમમાં રમી રહ્યા છે. અંકિતભાઈ. હલો. હલો, જય જિનેન્દ્ર. અમે લોકો આ ફર્સ્ટ ટાઈમ ટીમ ઓનર બન્યા છે. સો મારા અને અંકિતના વચ્ચે ઘણા ટાઈમથી ડિસ્કશન થતું હતું કે આપણે હર વખતે પાર્ટિસિપેટ કરીએ છીએ, આ વખતે આપણે એક ટીમ ઓનર બનીને પાર્ટિસિપેટ કરીએ. જેવી રીતના મેહુલભાઈએ કીધું કે અમારે તો પૈસા આપવાના છે, પણ એને મેનેજ કરવું આ લોકો જે કરે છે હેડ્સ ઓફ. મતલબ આ લોકો ના કરી શકે તો. અને આજે એવું થઈ ગયું છે કે અમદાવાદથી લોકો આવે છે, 5 વર્ષના છોકરાઓ રમે છે, 60 વર્ષના છોકરાઓ રમે છે. તો આ એક માધ્યમ છે જેનાથી આ બધું વસ્તુ પોસિબલ છે. સો હેડ્સ ઓફ ટુ યુ ગાઈઝ વન્સ અગેન. નેક્સ્ટ ટીમ ઓનર અમારા જે છે માર્વેલ 11 BS ઇન્ડસ્ટ્રીઝ, શિરીષભાઈ શાહ. શિરીષભાઈ એન્ડ ફેમિલી, કુનાલભાઈ, શિરીષભાઈ એન્ડ ફેમિલી મેમ્બર્સ પ્લીઝ સ્ટેજ પર આવો. પ્લીઝ તાળી વાગતી જોઈએ. માર્વેલ 11. હસમુખ મામા સ્ટેજ પર આવે ટ્રોફી આપવા માટે. ફર્સ્ટ ટાઈમ ટીમ ઓનર છે અમારા BS ઇન્ડસ્ટ્રીઝ, કુનાલભાઈ, શિરીષભાઈ, મને હિતેશભાઈ. હિતેશભાઈ તો અમારા હર ટાઈમના પ્લેયર છે. કુનાલભાઈ પણ રમે જ છે હર ટાઈમ. મને શાયદ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને એઝ અ ટીમ ઓનર બનીને આવ્યો છે, ડાયરેક્ટ એન્ટ્રી. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ટ્રોફી આપીને સ્વાગત કરશે હસમુખભાઈ શાહ. હાર પહેનાવશે નિકુંજભાઈ, સમ્યક, ઉર્વિલ એન્ડ સ્મિત. ફર્સ્ટ ટાઈમ ટીમ ઓનર છે. કુનાલભાઈને કહીશ કે એમનો એક્સપિરિયન્સ શેર કરે એઝ અ ઓનર અને પોતાના બિઝનેસના વિશે પણ કે. જય જિનેન્દ્ર. ફર્સ્ટ ટાઈમ ઓનર બનીને ઇટ્સ રિયલી નાઇસ. તમે લોકોએ જે સપોર્ટ કર્યો છે ઓનેસ્ટલી ઇટ્સ રિયલી એપ્રિશિએટેડ. મતલબ ઓનર બનીને એક ફિલિંગ અલગ જ છે. અને DJPLના ઓનર તો માઇન્ડ બ્લોઈંગ મેન. અને બિઝનેસના વાત કરું, વી આર ઇન્ટુ સ્ટેનલેસ સ્ટીલ, વી આર ઇન્ટુ મેન્યુફેક્ચર ઓફ સ્ટેનલેસ સ્ટીલ એન્ડ વી આર ધી એક્સપોર્ટર્સ. એન્ડ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કુનાલભાઈ. આ એક્સપિરિયન્સ તમારો ઓર સારો થતો જાય અને અમારી ઈચ્છા છે જે પણ ટીમ ઓનર્સ છે બધા એક દિવસ IPLના પણ ટીમ ઓનર્સ બને, મુકેશ અંબાણીની બાજુમાં બેસે
ઓકે, જે પણ અમારા ગેસ્ટ આવેલા છે, ઓકે, તો ખાલી એક વચ્ચે એક અનાઉન્સમેન્ટ છે. ફર્સ્ટ મેચ 2 વાગે સ્ટાર્ટ થઈ જશે. જે પણ ટીમની પહેલી મેચ હોય એ આ સેરેમની પત્યા પછી જમવાનું સ્ટાર્ટ થાય એટલે લઈ લે. કૂપન જેને પણ ના મળી હોય એ ગોપીભાઈને કોન્ટેક્ટ કરે. હા, એક બાકી. ओके, सो बाकी जो टीम है उनके जो ओनर्स है उनकी इच्छा है कि उनको नाम नहीं देना है. सुपरस्टार 11 वो भी वेल विशर है. पावर हिटर्स स्पॉन्सर बाय वेल विशर्स एंड वॉरियर्स 11 स्पॉन्सर बाय वेल विशर्स. ये तीनों टीम ओनर के लिए एक बार ताली बजा के उनका थैंक यू कहेंगे. अभी शार्गिल भाई को मैं माइक दूंगा जो 2 शब्द कहना चाहेंगे. एक शिप હોય ને, શિપમાં જે શિપ રન કરે કેપ્ટન્સ હોય. ઓકે, તો આ ડીજેપીએલને રન કરવા માટે 2 કોર કેપ્ટન્સ છે. યુ નો ધેર નેમ્સ? યસ, સંકેત એન્ડ અમીશ આ વખતે બહુ જ મહેનત કરી છે. જેન્યુઅનલી મતલબ મને લાગે છે ડીજેપીએલ 6માં જેટલી મહેનત લાસ્ટ 5 સિઝનમાં હતી એના કરતાં ડબલ મહેનત લાગી છે. બિકોઝ ઓવરઓલ આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ બી બહુ વધી ગયું છે અને બ્રાન્ડ્સ બી નવા બધેથી લાવવા આ વખતે એ લોકોએ બહુ ટ્રાવેલ કર્યું છે લાસ્ટ 3-4 મંથ્સથી. કેમ કે બધા કેવી રીતના એમના પોતાના કરિયરમાં કે જોબ્સમાં જેમ જેમ વધારે રિસ્પોન્સિબિલિટી થતી જાય છે, પેરેન્ટ્સ બને છે, ઘરમાં કોઈ છોકરું આવે છે, તો એમ પાછળ ખસતા જાય છે. ટાઈમનો જેટલો ફાળો જોવે એટલું આપી નથી શકતા. પણ અમીશ અને સંકેતે આ વખતે જેટલી મહેનત કરી છે, જેટલી તાળી પાડશો એટલી ઓછી છે. જેન્યુઅનલી કહું છું. કેમ કે પ્લીઝ અમીશ અને સંકેત પ્લીઝ કમ ઓન સ્ટેજ. અને બધા બીજા ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં બિટ્ટુ, સ્મિત, હર્ષિત, સમ્યક, ચિંતનભાઈ, જે આ વખતે જેટલા બી ક્રિએટિવ્સ તમે જોયા વોટ્સએપ ગ્રુપમાં, બધા ચિંતનભાઈ અને એમની ટીમે કર્યા છે. બેનર્સનું બધું કામ અમીશે ડે 1થી કર્યું છે. નિકુંજભાઈ, અક્ષતભાઈ, હર્ષ, દર્શ અને ઉર્વિલ ન્યૂ મેમ્બર્સ ઇન ધ ઓર્ગેનાઇઝિંગ કમિટી. કેમ કે આ વખતે જેન્યુઅનલી એક્સ્ટ્રા એફર્ટની બહુ જરૂર હતી ટુ પુલ ઓફ ધીસ ઇવેન્ટ. તો પ્લીઝ ખૂબ તાલીઓથી સ્વાગત કરજો. અને વધારો કરજો. જૈનમભાઈને બી રિક્વેસ્ટ કરજો જો પ્લીઝ સ્ટેજ પર આવે. કોઈ બી નામ અગર મારાથી રહી ગયું હોય તો પ્લીઝ સોરી. ગોપીભાઈ, પહેલાં અમે 5-6 જણથી સ્ટાર્ટ કર્યું, પછી નેક્સ્ટ સિઝનમાં 2 વધ્યા, પછી 2 વધ્યા, પછી 2 વધ્યા. આજે હવે આઈ થિંક ઓલમોસ્ટ 15+ ઓર્ગેનાઇઝિંગ કમિટીના મેમ્બર છે. એનું રીઝન બી એ છે કે બધા જેટલું પહેલાં ટાઈમનો ફાળો આપી શકતા હતા એટલું નથી આપ્યો. પણ આ વખતે અમીશભાઈ અને સંકેતભાઈએ બહુ જ મહેનત કરી છે. તો પ્લીઝ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધ ડીજેપીએલ ઓર્ગેનાઇઝિંગ ટીમ ગાઈઝ. भाई किसने क्या काम किया था? बाकी फोटो ले लेंगे बाद में. આ સંકેતને અમીશ નથી, આ 16 જણ કે 15 જણ છે જેના વજહથી આ બધું પોસિબલ છે. અપાર્ટ ફ્રોમ દેટ ડીજેપીએલનું એટલું ગુડવિલ કે અમે એમ કહી શકીએ કે એવું ક્રિએટ કર્યું છે. આજે હું કોઈને બી ફોન કરીને કહી શકું ભાઈ તેરે કો 5000 દેના હે, તો એ એકવાર માટે ના નહીં પાડે, બોલે ઠીક હે ચલ અભી નહીં તો નેક્સ્ટ યર. ને પાંડવાસ ગ્રુપનું હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ કે હંમેશા જ્યારે બી અમને કોઈ બી ઇશ્યુ હોય, પૈસા સાઈડથી હોય કે કોઈ બી સપોર્ટ જોઈતો હોય, પાંડવાસે ઓલવેઝ અમને હેલ્પ કર્યું છે. અપાર્ટ ફ્રોમ દેટ બધા સ્પોન્સર કોન્સ્ટન્ટ છે, એ મેઇન છે. અને મેઇન અમારું એ કન્સેપ્ટ જ્યારે ફર્સ્ટ સિઝન ચાલુ થયું હતું કે એ હતું કે ઓક્શન કરવાનું જ છે. એ ઓક્શન કરી આજે આપણે મતલબ બધી ટીમ ડિસ્ટ્રીબ્યુટ થઈ. અને આઈ ડોન્ટ થિંક કે આટલું ફિયર્સ કોમ્પિટિશન કોઈ બી ટુર્નામેન્ટમાં થતું હશે વિધાઉટ ઓક્શન. તો આ મેઇન ઇન્ટેન્શન હતું. અને અપાર્ટ ફ્રોમ દેટ મેઇન તો એ છે કે આપણે ક્રિકેટ તો બીજું છે, ફાઇનાન્શિયલી બી એકબીજાને હેલ્પ કરીએ અને બધા આગળ વધે, સમાજ આગળ વધે. બસ એ જ અમારું મેઇન એમ છે.
અમીશનું દર વર્ષે આવું હોય, જ્યાં સુધી ઇવેન્ટ ચાલુ થાય ત્યાં સુધી એનો અવાજ બેસી જ જાય. તો એટલે ખબર પડે છે કે લાસ્ટના 3 રાતના ઉજાગરા હશે જેના વજહથી આ બધું પોસિબલ છે. જો નહીં બોલ પાઉંગા પણ હા આવો સપોર્ટ તમે બધા આપતા રહેજો. અમે લોકો 6 નહીં 25 કરશું, DJPL 25 સુધી કરશું. ओके, डाउन सेल्स कॉरपोरेशन हमारे टेक्नोलॉजी पार्टनर्स प्रणय नागरीकर हमारे बीच आ गए हैं. ताली बजा के एक बार सब उनका स्वागत करेंगे. थैंक यू. फर्स्ट टाइम हमारे साथ जुड़े हैं. भरत भाई से मैं रिक्वेस्ट करूंगा स्टेज पे आए. प्रणय नागरीकर जो संकेत के साथ जुड़े हुए हैं, आगे आ जाए. हमारे टाइटल स्पॉन्सर भरत भाई उनको ट्रॉफी देंगे. मैं प्रणय जी से रिक्वेस्ट करूंगा कि अपने बिजनेस के बारे में थोड़ा बताएं हमें. हेलो एवरीवन. इंट्रो तो मेरा हो चुका है वैसे. मैं एक्चुअली एक फाउंडर हूँ डाउनटाउन सेल्स कॉर्पोरेशन का. मेरी फर्म, आपको तो फास्टैग पता ही होगा, इलेक्ट्रॉनिक टोल कलेक्शन सिस्टम. सो महाराष्ट्र का मैं बिगेस्ट फास्टैग का चैनल पार्टनर हूँ. इवन काफ़ी ग्राउंड से स्टार्ट किया था, बट अभी सिर्फ महाराष्ट्र नहीं तो मैंने पैन इंडिया कवर कर लिया है. वही एक सजेशन आप सब लोग के लिए कि थोड़े से ऐसे कोई सेटल ना होना. बस मैं तो चाहता हूँ कि मतलब सब लोग आगे बढ़े. मैं भी एक पॉइंट पे ऐसा था कि बस महाराष्ट्र हाथ में है, बट मैंने यही सोचा कि महाराष्ट्र से कुछ होगा नहीं, चलो पैन इंडिया घूमते हैं. तो मैंने अपना बिजनेस पैन इंडिया फैलाया और बहुत अच्छा स्कोप भी मिला है, बहुत अच्छा इंफ्रा भी बढ़ा है. सो थोड़े से ऐसे मेरा कुछ नहीं होने वाला, इसलिए मैं भी सोचा कि चलो और थोड़ा अपना नाम बनाए और थोड़ा और भी चीज़ें करेंगे आगे भी. फर्स्ट टाइम मैंने स्पॉन्सरशिप दी है. नेक्स्ट होप सो नेक्स्ट ईयर भी मैं कुछ बड़ा ही करूँगा आप लोग के लिए भी. मेरा नया प्रोजेक्ट भी आ रहा है. अभी ANPR नया सिस्टम स्टार्ट होने वाला है. गवर्नमेंट एक नया प्रोजेक्ट स्टार्ट करने वाले हैं, जिससे अभी तो फास्टैग से डिडक्शन होता था, अब GPS से डिडक्शन होने वाला है. सो होप सो आप लोग के लिए भी नई टेक्नोलॉजी, नया एक बोल सकता हूँ इलेक्ट्रॉनिक टोल कलेक्शन सिस्टम स्टार्ट होगा. एंड मैं चाहता हूँ कि डाउनटाउन सेल्स कॉर्पोरेशन हमेशा जुड़े रहे आप लोग के साथ में. और डेफिनेटली मुझे बहुत खुशी है, मुझे मतलब बहुत अच्छा लगा. थैंक्स टू संकेत सर, ये अपॉर्चुनिटी मिली. एंड थैंक यू एवरीवन. थैंक यू. મેઇન ચીઝ इसमें था કે સમાજના તો લોકો જોડાય જ છે. આપણે નવા નવા જેમ જેમ ઇન્વોલ્વ કરશું ને, વિલ ગેટ ટુ નો ડિફરન્ટ લાઇન ઓફ બિઝનેસ. આપણે મેક્સિમમ સ્ટીલમાં છે, સ્ટોક માર્કેટ એન્ડ બીજા બધા જોબ કરે છે. આ જે હતું ને, આઈ નો વેન આઈ ઓનબોર્ડેડ ડાઉનટાઉન સેલ્સ કોર્પોરેશન, વી સ્ટાર્ટેડ વિથ 2000 tag. લાસ્ટ મંથ યુ ડીડ 40+, રાઈટ? 92,000 tags. And the billing will be more than 1 crore per month. Apart from that, એમને ટ્રાન્ઝેક્શન પર મળે છે. અને he is by profession he is an engineer. He has worked with Honda as well. તો આવા નવા નવા ઇનિશિયેટિવ લઈને નવા નવા મેમ્બર્સ આપણા જોડે જોડાશે ને, વિલ કમ ટુ નો અબાઉટ ન્યૂ લાઇન ઓફ બિઝનેસ એઝ વેલ. કેમ કે આ બહુ મોટું સ્કોપ છે. એન્ડ વન્સ અગેન આઈ વિલ થેન્ક. મેં એમને ખાલી આઈ લેફ્ટ IDFC, આઈ એમ નોટ અ પાર્ટ ઓફ IDFC રાઇટ નાઉ, બટ ધેન ટુ મેં એમને એક કોલ કર્યો હતો કે પ્रणय इतना करना है, तो ही सेड ओके आप जो बोलो वो. सो प्रणय भाई, जैसे आप महाराष्ट्र से इंडिया में गए, वैसे हम चाहते हैं कि टेक्नोलॉजी स्पॉन्सर से टाइटल स्पॉन्सर तक आ जाए हमारे साथ.
આ વચ્ચે એક અનાઉન્સમેન્ટ અમારા મંદિરના ટ્રસ્ટી આર કે મહેતા અને અનિલભાઈ ગાંધી તરફથી 2500 રૂપિયા DJPL માટે ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ માટે. સો આપણી વચ્ચે જે પધારેલ નથી હમણાં એ એડવોકેટ રવિ વ્યાસ અને વિપિનભાઈ જૈન અને એમની ટીમ એ આવવાના હતા પણ કદાચ થોડા લેટ થયા છે. સો આપણે આવશે ત્યારે એમનું સ્વાગત કરી લઈશું. હવે જમવાનું સ્ટાર્ટ થશે. જે પણ ટીમની પહેલાં મેચ હોય તે ફર્સ્ટ ડિશ લઈને મેચ આપણે એક્ઝેક્ટ 2 વાગે ચાલુ કરી દઈશું. અમ્પાયર્સને પણ રિક્વેસ્ટ છે કે એ પણ એમનું જમવાનું કરી લે. થેન્ક યુ ઓલ. Thank you all the players for being part of this program. Patiently you guys were there for the entire program. Thank you so much for encouraging us. Thank you so much. જે પણ સ્પોન્સર્સ કે ટીમ ઓનર્સને કૂપન્સ